ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આપણે લોકોએ ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરી લીધું, રાઈટ? અને હવે સ્ટાર્ટ કરવાના છીએ આપણે એના પછીનું ચેપ્ટર નંબર 2. ઓકે, પહેલું જે ચેપ્ટર હતું એ જનરલ ચેપ્ટર હતું કે સજીવોમાં પ્રજનન. હવે આપણે થોડુંક શું કરશું, થોડુંક આપણે એને સેપરેટ કરશું, બરાબર? પ્રાણીઓ અલગ કરશું, વનસ્પતિઓ અલગ કરશું. તો સેકન્ડ જે ચેપ્ટર છે એ વનસ્પતિ વિશેનું છે, બરાબર? છે પ્રજનનની ક્રિયા પર જ, પરંતુ વનસ્પતિ બેઝડ છે. પ્રાણીઓનું એના પછી નેક્સ્ટ ચેપ્ટર આવશે, બરાબર છે? તો શું છે ચેપ્ટરનું નામ? ચેપ્ટર નંબર 2, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, બરાબર? સપુષ્પી, સ મીન્સ છે, પુષ્પી મીન્સ પુષ્પ, જેમાં પુષ્પ ઉગે છે, જે વનસ્પતિઓ પુષ્પ ધારણ કરે છે, એ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની ઘટના છે. એ કઈ રીતે થાય છે, કઈ રીતે જન્યુઓ સર્જાય છે, એ તમામ જે રચનાઓ છે એ આપણે જોવાની છે, બરાબર છે? તો પહેલાં એની સાથે સંકળાયેલા કેટલાક તો નહીં, એક નામ છે અત્યારે હાલ પૂરતું, પછી ધીરે ધીરે આવતા જશે વચ્ચે વચ્ચે, બરાબર? તો પહેલું નામ છે પી મહેશ્વરી. ઓકે, એમની બુકનું નામ શું છે? જો પી મહેશ્વરી છે, એ ભારતીય વનસ્પતિ ભ્રૂણ વિદ્યાના પિતા છે. મીન્સ ભ્રૂણ નિર્માણ, ભ્રૂણ જનન કઈ રીતે થાય છે એ બધું એમને શું કહેવાય, શોધ્યું હોય. તો ભારતીય વનસ્પતિ ભ્રૂણ વિદ્યાના એ પિતા છે પી મહેશ્વરી. અને એમણે એક બુક લખી હતી, ઇન્ટ્રોડક્શન ઓફ એમ્બ્રિયોલોજી ઓફ એન્જિયોસ્પર્મ, બરાબર છે? અને ઇન્ટ્રોડક્શન ઓફ એમ્બ્રિયોલોજી ઓફ એન્જિયોસ્પર્મ, કે જેમાં એન્જિયોસ્પર્મ એટલે કે સપુષ્પી વનસ્પતિઓ છે એના ભ્રૂણ જનન વિશેની વાતો કરેલી છે, બરાબર છે? તો એમનો આ થોડોક ફાળો છે જે આપણે શરૂઆતમાં જોયો, બરાબર છે? એના પછી હવે ધીરે ધીરે આપણા ટોપિક ચાલુ થશે, બરાબર છે? તો નેક્સ્ટ ટોપિક જે છે, બરાબર છે, એ છે પુષ્પ, બરાબર? એ શું છે? પુષ્પ. તો પુષ્પમાં પહેલો પોઈન્ટ છે કે ભાઈ લાગણીઓ વ્યક્ત કરવા માટે મનુષ્ય દ્વારા પુષ્પનો ઉપયોગ થતો હોય. કોઈની ડેથ થઈ ગઈ છે, બરાબર છે? તો પુષ્પ ત્યારે પણ હાજર હોય. શોક વ્યક્ત કરવા માટે પણ પુષ્પ હોય,
બરાબર છે. તમે ખુશી વ્યક્ત કરતા હોવ તો પણ તમે ફ્લાવર દઈને એ ખુશી વ્યક્ત કરતા હોય. કોઈ તહેવાર ઉજવો છો ત્યારે પુષ્પ ની જરૂર પડે છે. કોઈ પૂજા અર્ચના કરતા હોય તો ત્યારે પુષ્પની જરૂરિયાત પડે છે. સાજ શૃંગાર કરવાનો હોય તો ત્યારે પુષ્પની જરૂર પડે છે. તો આપણે ઘણા બધા એવા સાંસ્કૃતિક કે કાર્યક્રમો છે, કોઈનું આપણે અભિવાદન કરવાનું હોય, કોઈને સન્માનિત કરવાના હોય તો આપણે એને બુકે આપીએ છીએ પુષ્પનો. તો એનો મતલબ કે આપણે આપણી જે લાગણીઓ છે, બરાબર છે, પછી પ્રેમની લાગણી હોય, એ દુઃખની લાગણી હોય, એ કોઈના સન્માનની લાગણી હોય, આપણે કોઈનું ધારી લો કે આપણે કોઈનું કહીએ ને કે શું કરતા હોય, રિસ્પેક્ટ કરતા હોય, તો એ દર્શાવવા માટે ક્યાંક ને ક્યાંક આપણે પુષ્પનો સહારો લેતા હોય. પુષ્પના દ્વારા આપણે આપણી લાગણીઓ શું કરતા હોઈએ, વ્યક્ત કરતા હોઈએ. બરાબર. તો આ કાર્ય છે પુષ્પનું, જે આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર છે. બીજું હવે શું જોવાનું છે, તો કે કેપ્સેલા વનસ્પતિ એક લાક્ષણિક સપુષ્પી વનસ્પતિ છે. આપણે શું લેવાનું છે, અત્યારે એક ઉદાહરણ લઈએ છીએ. બરાબર છે. કેપ્સેલા. કેપ્સેલા શું છે, તો કે કેપ્સેલા એક પ્રકારની લાક્ષણિક, એક ટિપિકલ સપુષ્પી વનસ્પતિ છે. મીન્સ આપણે કોઈ પણ અભ્યાસ કરવો હોય ને સપુષ્પી વનસ્પતિનો, તો તમે ઉપયોગમાં લઈ શકો. તો તમને એમાં લગભગ ઓલમોસ્ટ બધા જ કહીએ ને કે લક્ષણો એમાં મળી રહેશે. ના હોય કે આપણે કોઈ સજીવોનો અભ્યાસ કરવો હોય તો આપણે એના માટે એક રોલ મોડલ સાબિત થતું હોય ને કે જેમાં આપણને બધા લક્ષણો મળી જાય, તો આપણે એવા પ્રાણીને ચૂઝ કરીને એનો અભ્યાસ કરતા હોય, જેથી કરીને આપણે બીજા પ્રાણીઓની ખ્યાલ આવી જાય કે એમાં પણ આ રીતનું જ હશે. સેમ આપણે સપુષ્પી વનસ્પતિઓ ભણવી હોય ને તો આપણે કેપ્સેલા વનસ્પતિ છે ને એને લઈ શકીએ, કારણ કે કેપ્સેલામાં બીજા વનસ્પતિના બધા જ લક્ષણો એમાં આવી જાય છે. મીન્સ રચનાકીય અને બંધારણીય જે હોય ને સામ્યતાઓ એમાં મળી રહેશે. એટલે તમે કેપ્સેલાનો અભ્યાસ કરી લો તો તમારો બીજાનો પણ અભ્યાસ થઈ જાય. બરાબર. હવે છે શું આ કેપ્સેલા વનસ્પતિ? બરાબર. તો કે એક વર્ષાયુ વનસ્પતિ છે, જે દર વર્ષે શિયાળામાં અક્ષરને શું થાય છે ભાઈ, શિયાળામાં પાકની સાથે નીંદણના સ્વરૂપે ઉગી નીકળે. આ એક પ્રકારનું શું છે, એક પ્રકારનું એ નીંદણ છે. મીન્સ પાકની સાથે આપણે ઉગાડ્યું ના હોય પણ એ દર વર્ષે શિયાળાની ઋતુમાં એ ઉગી નીકળે છે. અને એક વર્ષાયુ છે, મીન્સ દર વર્ષે એક વખત. બરાબર છે. દર વર્ષે એક વખત એ શું આપતું હોય, પુષ્પ સર્જન કરતું હોય. એક વર્ષાયુ મીન્સ દર વર્ષે એક વખત પુષ્પ સર્જન કરે છે. બરાબર છે. તો જે શિયાળામાં તમને જોવા મળશે કેપ્સેલા. બરાબર છે. અને એ કેપ્સેલામાં કેપ્સેલાનો મુખ્ય ભાગ, કેપ્સેલાનો મુખ્ય ભાગ કયો છે વનસ્પતિનો? તો કે મુખ્ય ભાગ છે એનું બીજાણુજનક. બીજાણુજનક ભાગ. બીજાણુજનક ભાગ એટલે એવો ભાગ જે બીજાણુઓનું સર્જન કરતો હોય. બીજાણુજનક ભાગ એટલે એવો ભાગ કે જે બીજાણુનું નિર્માણ કરતો હોય. તો કેપ્સેલા બીજાણુજનકની દ્રષ્ટિએ કેવી છે? તો કે એ વિષમ બીજાણુક છે. વિષમ બીજાણુ સર્જે છે. કેવા બીજાણુ? વિષમ મીન્સ અસમાન. વિષમ એટલે અસમાન બીજાણુઓ સર્જે છે. તો કયા બીજાણુ? તો કે ભાઈ અસમાન એટલે કે નર બીજાણુ.
અને માદા બીજાણુ. નર બીજાણુ અને માદા બીજાણુ. તો નર બીજાણુ હોય એને શું કહેવાય? તો કે નર બીજાણુ હોય એને લઘુ બીજાણુ કહેવાય અને માદા બીજાણુ હોય એને મહાબીજાણુ કહેવાય. તો લઘુ અને મહા શું કામ હશે? એના કદ ઉપરથી. લઘુ બીજાણુ એટલે નાના બીજાણુ, માદા બીજાણુ જે મહાબીજાણુ તરીકે ઓળખાય છે એ મોટા બીજાણુ હશે. બરાબર છે? તો આ રીતે એ કેવી છે? વિષમ બીજાણુ છે, એટલે કે એના જે બીજાણુ છે, બરાબર, એ લઘુ બીજાણુ અને મહાબીજાણુ છે. તો એ બીજાણુમાંથી, બરાબર, હવે આ જે બીજાણુ છે, બીજાણુજનક જે ભાગ છે એનું વિભેદન શેમાં થશે? તો કે એમાંથી મૂળ, પ્રકાંડ અને પર્ણની રચના થશે. એમાંથી શેની રચના થશે? બીજાણુજનક ભાગમાંથી. એનો મેઇન ભાગ છે ને, તો એમાંથી જ આખા મૂળ વનસ્પતિના, પ્રકાંડ અને પર્ણ છે એનું સર્જન થશે. બરાબર છે? મૂળ, પ્રકાંડ અને પર્ણનું સર્જન એમાંથી જ થઈ જશે. ઓકે, તો જો આટલું છે કેપ્સેલા વિશે. બરાબર, આટલું છે કેપ્સેલા વિશે કે ભાઈ કેપ્સેલા છે એ એક ટિપિકલ સપુષ્પી વનસ્પતિ છે જે એક વર્ષાયુ છે, દર વર્ષે શિયાળામાં ઉગે છે પાકની સાથે સાથે નીંદણની માફક. એનો જો વનસ્પતિ દેહનો કોઈ મુખ્ય ભાગ હોય તો એ છે બીજાણુજનક, અને બીજાણુજનક ભાગ છે એ વિકસિત થાય એટલે એમાંથી મૂળ, પ્રકાંડ, પર્ણ નવા સર્જાશે. બીજાણુજનક છે એ બીજાણુનું સર્જન કરે. જે વિષમ બીજાણુ હોય, વિષમ એટલે અસમાન પ્રકારના બીજાણુ હોય, જે નર બીજાણુ અને માદા બીજાણુ. નર બીજાણુ એટલે લઘુ બીજાણુ, માદા બીજાણુ એટલે મહાબીજાણુ. બરાબર છે? ક્લિયર આટલું? ચલો, તો એક કામ કરો, આનો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે પછીનો ટોપિક છે એ મારે એકી સાથે જ લખવો પડશે. ઓકે, ઓકે, તો એના પછીનો ટોપિક છે પુષ્પ. શું કામ પુષ્પ? કારણ કે જો અહીંયા આગળ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. લિંગી પ્રજનન ક્યાં થતું હોય? તો કે લિંગી ભાગોમાં થતું હોય. તો વનસ્પતિનો કયો ભાગ લિંગી છે? તો કે વનસ્પતિનો માત્ર પુષ્પનો ભાગ લિંગી છે, બાકી અન્ય ભાગો કેવા છે? અલિંગી. એટલે લિંગી શબ્દ આવે તો વનસ્પતિમાં પુષ્પને જ કન્સિડર કરવાનું. એટલે આપણે આપણી શરૂઆત અહીંયા ક્યાંથી કરશું? પુષ્પથી.
હવે જો અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે, પુષ્પ. તો ગોઈથ જે હતા, ગોઈથ એમના મતે, બરાબર છે, ગોઈથના મતે શું છે, પુષ્પ એક રૂપાંતરિત પ્રરોહ છે. પુષ્પ એક શું છે, રૂપાંતરિત પ્રરોહ. તો ધારી લો કે હું અહીંયા લખું આવી રીતે. તો આ સામાન્ય પ્રકાંડ અક્ષ છે. આ સામાન્ય પ્રકાંડ અક્ષ, આ એની ગાંઠ, આ એની આંતરગાંઠ, બરાબર. આ એની ગાંઠ, આ ગાંઠ, ગાંઠ વચ્ચેનો વિસ્તાર એટલે શું થાય, આંતરગાંઠ, બરાબર. હવે ધારી લો કે એને પુષ્પ સર્જન કરવું છે. હવે ધારી લો કે એને શું કરવું છે, પુષ્પ સર્જન કરવું છે. તો એ કંઈક રૂપાંતરિત થશે અને ધીરે 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 આ રીતે થતું જાય. જો આ રીતે. જો આ 4 ગાંઠ થઈ ગઈ, બરાબર. આ 4 ગાંઠ થઈ ગઈ. હવે 4 ગાંઠમાંથી શું સર્જાવાના છે, તો કે જોઈ લ્યો, પુષ્પાસન. પહેલાં તો શું કીધું, પુષ્પ છે એની પાસે પુષ્પદંડ હોય, બરાબર. તો આ રહ્યો એનો પુષ્પદંડ, આ થઈ ગયો એનો પુષ્પદંડ, બરાબર. પછી શું કીધું છે, પુષ્પદંડ પર ગાંઠો અને આંતરગાંઠોની હાજરી. તો આ રહી પુષ્પદંડ ઉપર શું આવેલી છે, આને કહેવાય ગાંઠ અને આને કહેવાય આંતરગાંઠ, બરાબર છે. 2 ગાંઠ વચ્ચેનો વિસ્તાર આંતરગાંઠ. હવે આંતરગાંઠોની લંબાઈ ઘટતા ગાંઠો એકબીજાની શું આવે, નજીક. હવે ધીરે ધીરે શું થતું ગયું, જોઈ લો. આ ગાંઠ, આંતરગાંઠ, આ આંતરગાંઠ વચ્ચેનું અંતર છે ને આટલું, જો આટલું અંતર છે આંતરગાંઠ વચ્ચેનું. હવે એ ટૂંકું થઈ ગયું તો આ 2 ગાંઠ એકબીજાની કેવી આવી જાય, નજીક. તો જો નજીક આવવા માંડી, ગાંઠ એકબીજાની શું આવી ગઈ, નજીક આવી ગઈ. શું કામે, કારણ કે આ અંતર જે હતું ને આંતરગાંઠનું એ કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. એની લંબાઈ કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. તો એણે કોને જન્મ આપ્યો, પુષ્પાસનને. તો પુષ્પદંડનો ઉપરી ભાગ સપાટ કે ઘુમ્મટ આકારનો છે. તો પુષ્પદંડનો જે ઉપરી ભાગ છે એ કાં તો સપાટ હશે ને કાં તો આવી રીતે આમ ડોમ શેપનો ઘુમ્મટ આકારનો છે. હવે ત્યાં કેટલી ગાંઠ આવેલી, તો કે ત્યાં 4 ગાંઠ ધરાવે છે ને એ 4 ગાંઠમાંથી રૂપાંતરિત પર્ણોનો ઉદ્ભવ થશે. 4 ગાંઠ ધરાવે, આ રહી 4 ગાંઠ, અને એમાંથી શું નીકળશે, રૂપાંતરિત થયેલા શું, તો કે પર્ણ. રૂપાંતરિત પર્ણ કોને કહેવાય, તો કે જો આ પહેલી ગાંઠ, આ પહેલી ગાંઠ છે, બરાબર છે. આ બીજી ગાંઠ, આ ત્રીજી ગાંઠ, અને આ ચોથી ગાંઠ. બરાબર છે, આ રીતે. તો જો ફર્સ્ટ ગાંઠ એમાંથી શું નીકળ્યું, તો કે આપણે અહીંયા લખતા જઈએ, બરાબર છે.
ફર્સ્ટ એટલે સૌથી નીચે, બરાબર, ગાંઠ. એમાંથી શું નીકળ્યા? તો કે એમાંથી નીકળ્યું વજ્ર ચક્ર. એમાંથી શું નીકળ્યું? વજ્ર ચક્ર. વજ્ર ચક્ર એટલે તો કે વજ્રપત્રનો સમૂહ. વજ્રપત્રનો સમૂહ. તો ફર્સ્ટ ગાંઠ એટલે સૌથી નીચેની ગાંઠ છે, એમાંથી વજ્ર ચક્ર એટલે કે વજ્રપત્રનો સમૂહ. તો આ શું છે? વજ્રપત્ર છે. વજ્રપત્ર છે. તો આપણે તો ખાલી આમ સાઈડમાંથી જોઈએ છે કે આ સાઈડથી ને આ સાઈડથી, ખરેખર એ બધી વસ્તુ ફરતી બાજુ હશે એટલે આખું ચક્ર બને. એ આ જે ગાંઠ પ્રેઝન્ટ હોય ને એની ફરતે આખું ચક્ર બને. એક અહીંયાથી નીકળે છે, અહીંથી નીકળે, અહીંયાથી નીકળે, અહીંયાથી નીકળે, અહીંયાથી નીકળે. ખબર પડી? આપણે ખાલી આમ સાઈડ વ્યૂ જોઈએ છીએ, ઓકે, બાકી ફરતી બાજુ એ સેમ રચનાઓ હશે. તો આ વજ્રપત્ર, બરાબર છે. પછી સેકન્ડ ગાંઠ. સેકન્ડ ગાંઠમાંથી શું નીકળે છે? તો કે દલચક્ર. દલચક્ર એટલે દલપત્રનો સમૂહ. દલપત્રનો સમૂહ. તો આર્યા દલપત્ર. દલપત્ર ભેગા કરો એટલે શું થાય? દલચક્ર થાય. પછી ત્રીજી ગાંઠ, થર્ડ ગાંઠ. એમાંથી શું નીકળે છે? તો કે એમાંથી નીકળે છે પુકેસર ચક્ર એટલે કે પુકેસરનો સમૂહ. તો જોઈ લ્યો, આ પુકેસર, આ પુંકેસર, બરાબર છે. અને એ ઘણા બધા પુંકેસર ભેગા થાય એટલે શું બને? પુંકેસર ચક્ર. પછી ફોર્થ ગાંઠ. તો ચોથી ગાંઠમાંથી શું નીકળે છે? તો કે એને કહેવાય સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર એટલે સ્ત્રી કેસરનો સમૂહ. સ્ત્રીકેસરનો સમૂહ જેને કહેવાય સ્ત્રીકેસર ચક્ર, બરાબર છે. તો અત્યારે આ જે છે એને શું કહેવાય? સ્ત્રી કેસર. એને કહેવાય સ્ત્રી કેસર. ક્લિયર આટલું? તો આટલા ભાગો છે એ જે આ પુષ્પાસન છે, આ કોણ છે? પુષ્પાસન. એમાં આવેલી જે ગાંઠ છે અનુક્રમે નીચેથી ઉપર જતા, તો એ ગાંઠોમાંથી આવા બધા ભાગો સર્જાણા. આ બધા જ ભાગ જો સામાન્ય રીતે શું થતું હોય? તો કે ગાંઠમાંથી શું સર્જાતા હોય? પર્ણ સર્જાતા હોય. સામાન્ય રીતે ગાંઠમાંથી શું સર્જાતા હોય? પર્ણનું સર્જન થતું હોય. ગાંઠમાંથી શું બનતું હોય? પર્ણ બનતા હોય, બરાબર છે. નાના દોરીએ. બરાબર, ગાંઠમાંથી શું સર્જાય? પર્ણ. પણ હવે એ ગાંઠમાંથી કંઈક આવા ભાગો નીકળ્યા, તો એનો મતલબ કે આ બધાય પર્ણ જ છે પણ રૂપાંતરિત પર્ણ છે. પર્ણ આવા હતા, એની બદલે થોડાક મોડિફાઈડ થઈને આવા થઈ ગયા. કારણ કે ગાંઠમાંથી શું નીકળે? ગાંઠમાંથી પર્ણ ઉદ્ભવે, પરંતુ પુષ્પમાં પર્ણો રૂપાંતરિત થઈ પુષ્પના ભાગો સર્જે. બરાબર છે. શું કીધું મેં? કે ગાંઠમાંથી પર્ણનો ઉદ્ભવ થાય, પણ પુષ્પ બનતું હોય ને ત્યારે આ ગાંઠ છે એમાંથી જે નીકળવાવાળા પર્ણ છે એ રૂપાંતરિત થઈ અને પુષ્પના ભાગોનું શું કરે? સર્જન. હવે પુષ્પ પાસે ટોટલ આવી રીતે મેઇન 4 ભાગ છે, એમાંથી પાછા મેઇન 2 છે. આ બંને કેવા છે? લિંગી ભાગ છે. લિંગી ભાગ છે, બરાબર છે. અને આ જે બંને છે એ કેવા ભાગો છે? સહાયક પ્રજનન અંગ છે. આ લિંગી અંગ છે. અને આ કેવા છે? દલપત્ર અને વજ્રપત્ર સહાયક પ્રજનન અંગ છે, બરાબર. એના વિશે તમને ખબર જ હશે. વજ્રપત્ર ઓલા લીલા પર્ણ જેવા લાગતા ભાગો, દલપત્ર પાંખડીઓ જેને આપણે કહીએ છીએ એ, જે રંગબેરંગી હોય, આકર્ષે, પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કામ કરતી હોય, બરાબર છે. આનું કામ શું છે વજ્રપત્રનું? તો કે પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હશે ને, પેલાની ગુલાબની કળી જોઈ હોય તમે,
બરાબર. તો આવી રીતે આમ એની ફરતે આમ ગ્રીન કલરના હોય જો આ રીતે, બરાબર. તો આ શું હોય, સોરી, વજ્રપત્ર હોય, બરાબર. જે કળી અવસ્થામાં હોય ને પુષ્પ, ત્યારે એનું શું કરતા હોય, રક્ષણ કરતા હોય. અને કળી અવસ્થામાં દલપત્ર શું કરે, આ બધાનું રક્ષણ કરે, અંદરના જે રચનાઓ છે એનું. તો ટૂંકમાં આ બે સહાયક છે, મેઇન તો આ બે જ છે, બરાબર છે. મેઇન આ બંને જ છે, સ્ત્રીકેસર પુંકેસર. ઓકે, ક્લિયર આટલું, બરાબર. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, એના પછી બીજી અન્ય વાતો કરીએ, બરાબર. ઓકે, ચલો રેડી. જો હવે તમને શું કીધું છે, અહીંયા આગળ તમને અમુક ટર્મ કીધી છે, બરાબર. એન્થોફોર કીધું છે. શું કીધું છે? એન્થોફોર. તો એન્થોફોરનો મતલબ શું થાય, તો કે તમારી સામે પુષ્પની આકૃતિ એટલે જ રાખી, તમને ક્લિયર દેખાય વધારે વ્યવસ્થિત, કે ભાઈ ચારે ચાર જે ગાંઠો છે, આ 1 2 3 ને 4, તો પુષ્પદળની ચારે ચાર ગાંઠો એકબીજાની નજીક છે. હવે ધારી લો કે એ ગાંઠો એકબીજાની દૂર જતી રહી, બરાબર. ઇન કેસ એ ગાંઠ શું થઈ ગઈ, એકબીજાની શું થઈ ગઈ, દૂર જતી રહી, બરાબર. તો ધારી લો કે વજ્રપત્ર અને દલપત્ર ની ગાંઠો એક ગાંઠો વચ્ચેનું અંતર વધે. વજ્રપત્ર અને દલપત્રની વચ્ચે જે ગાંઠો છે, દલપત્રની ગાંઠો છે, એની વચ્ચેનું અંતર જો વધી જાય, તો વધી જાય તો તમને કંઈક આવું જોવા મળશે. જો વધી જશે ને તો તમને કંઈક આવું જોવા મળશે. ઉપ્સ,
કેવું જોવા મળશે? આવું. અહીંયા વજ્રપત્ર છે, પછી અહીંયા દલપત્ર છે, પછી પુકેસર અને પછી સ્ત્રી કેસર. બરાબર. તો આ બે વચ્ચે અંતર વધ્યું. જો આ બે વચ્ચેનું અંતર વધ્યું. બરાબર. તો એને કહેવાય એન્થોફોર. આ પરિસ્થિતિને શું કહેવાય? એન્થોફોર. કોને કહેવાય એન્થોફોર? તો કે જો વજ્રપત્ર અને દલપત્ર જ્યાંથી ઉદ્ભવે છે એ ગાંઠ વચ્ચેનું અંતર જો વધી જાય, અહીંયા વચ્ચે સ્પેસ વધી ગઈ, તો એને કહેવાય એન્થોફોર. બરાબર છે. હવે થોડાક એનાથી ઉપર જઈએ તો આવશે એન્ડ્રોફોર. તો એન્ડ્રોફોર કોને કહેવાય? હા, એક્ઝામ્પલ છે ડાયએન્થસાનું. પછી એન્ડ્રોફોર. એન્ડ્રોફોર કોને કહેવાય? તો કે કોના વચ્ચેનું અંતર વધે? તો કે દલપત્ર અને પુકેસર ની ગાંઠો વચ્ચેનું અંતર વધે. કોની વચ્ચેનું અંતર વધ્યું? જો પહેલા વજ્રપત્ર અને દલપત્ર વચ્ચેનું વધ્યું તો એને કહેવાય એન્થોફોર. હવે દલપત્ર અને પુકેસર વચ્ચેનું વધ્યું. બરાબર. તો એને કંઈક આ રીતે દર્શાવી શકાય. જો આ વજ્રપત્ર, આ દલપત્ર અને વજ્રપત્ર એકબીજાની નજીક જ છે, પણ કોના વચ્ચેનું અંતર વધી ગયું? હવે દલપત્ર અને પુકેસર વચ્ચેનું. દલપત્ર અને પુકેસર વચ્ચેનું અંતર વધી ગયું. બરાબર છે. આમાં પુકેસર અને આ દલપત્ર એ બે વચ્ચેનું અંતર વધી ગયું. જો અહીંયા આગળ. બરાબર. જેના વચ્ચેનું અંતર વધ્યું છે ને ત્યાં હું ડાર્ક કરી દઉં છું એટલે તમને હાઇલાઇટ થઈને પોર્શન દેખાય. બરાબર. જે બે વચ્ચેનું અંતર વધ્યું છે ને હું ડાર્ક કરી દઉં છું. ઓકે, ક્લિયર? તો હવે એના પછી તો એને કહેવાય એન્ડ્રોફોર અને કહેવાય એનું એક્ઝામ્પલ તમારે જોવું હોય તો એ છે પેસીફ્લોરા. બરાબર. એની અંદર તમને આ ટાઈપનું એક્ઝામ્પલ જોવા મળી જશે. પછી એવું ગાયનોફોર. તો ગાયનોફોરમાં શું થાય? તો કે હવે એક સ્ટેપ પાછા ઉપર જઈએ. હવે પુકેસર અને સ્ત્રી કેસર વચ્ચેનું. પુકેસર અને સ્ત્રી કેસર ની ગાંઠો વચ્ચેનું અંતર વધે. બરાબર. પુકેસર અને સ્ત્રી કેસર વચ્ચેની ગાંઠોનું અંતર વધે. તો ચલો વધારીએ. કઈ રીતનું દેખાશે? આ રીતનું કંઈક દેખાશે. આ વજ્રપત્ર, આ દલપત્ર, આ પુકેસર અને આ સ્ત્રી કેસર. જોયું? આ બે વચ્ચેનું અંતર વધ્યું. કોના વચ્ચેનું અંતર વધ્યું? પુકેસર અને સ્ત્રી કેસર વચ્ચેનું. બરાબર. ક્લિયર? તો એને કહેવાય ગાયનોફોર. બરાબર. ઉદાહરણ તરીકે છે કેપેરિસ. ઉદાહરણ છે એનું કેપેરિસ. એની અંદર તમને આ રીતનું જોવા મળશે. પછી છે ગાયનેન્ડ્રોફોર. તો જો મિક્સચર. એન્થોફોર એટલે એ વજ્રપત્ર દલપત્રનું કહેવા માંગતા હતા. એન્ડ્રો એટલે એન્ડ્રોશિયમ. એન્ડ્રો મીન્સ એન્ડ્રોશિયમ. એન્ડ્રોશિયમ એટલે પુકેસર થાય કે ભાઈ પુકેસર છે જેની સાથે એની વચ્ચે કંઈક અંતર વધ્યું છે. પુકેસર છે એણે અંતર બનાવ્યું છે. બરાબર. પછી ગાયનોફોર. તો ગાયનોફોર મીન્સ ગાયનોશિયમ. એટલે થાય સ્ત્રી કેસર ચક્ર. તો સ્ત્રી કેસર ચક્ર ક્યાંક દૂર વયું ગયું. જો વયું ગયું.
પછી આવ્યું ગાયનેન્ડ્રોફોર, તો ગાયનેન્ડ્રો એટલે ગાયનો પ્લસ એન્ડ્રો, ગાયનો પ્લસ એન્ડ્રો એટલે સ્ત્રીકેસર અને પુંકેસર, અથવા તો એન્ડ્રો પ્લસ ગાયનો એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર. એ બે વચ્ચેનું બે કન્ડિશન એક જ ફ્લાવરમાં, એમ બે વચ્ચેનું અંતર. ઓકે, ગાયનેન્ડ્રોફોર એટલે આ આવડું આ, અને એન્ડ્રોફોર એટલે આ. તો આ બેયનું મિક્સચર, આ બેયનું મિક્સચર, બરાબર છે, આ બેયનું મિક્સચર એટલે આ. ખબર પડી? તો ચલો બે એકમાં દર્શાવીએ. જો એન્ડ્રોફોર અને ગાયનોફોર બંને એક જ પુષ્પમાં જોવા મળે તો તેને ગાયનેન્ડ્રોફોર અથવા તો એન્ડ્રોગાયનોફોર કહેવાય. ઉદાહરણ છે એનું ગાયનેન્ડ્રોપિસ પેન્ટાફાઇલા. એ કંઈક આ રીતનું દેખાશે, જો આ રીતનું. આ વજ્રપત્ર, આ દલપત્ર, આ પુંકેસર અને આ સ્ત્રીકેસર. તો જો વજ્રપત્ર અને દલપત્ર અને પુંકેસર વચ્ચેનું અંતર એ વધી ગયું. તો આ જે અંતર વધ્યું છે, આ અંતર એને શું કહેવાય? તો કે એને કહેવાય એન્ડ્રોફોર. હવે કોની વચ્ચેનું અંતર વધ્યું? તો કે પુંકેસર અને કોના વચ્ચે? પુંકેસર અને કોની વચ્ચે વધી ગયું? તો કે સ્ત્રીકેસર વચ્ચે. તો પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે વધે તો એને ગાયનોફોર કહેવાય. એનો મતલબ કે અહીંયા બે પરિસ્થિતિ છે, ગાયનોફોર અને એન્ડ્રોફોર. ગાયનોફોર અને એન્ડ્રોફોર બંને પરિસ્થિતિ જો એક જ પુષ્પમાં જોવા મળે તો એને કહેવાય ગાયનેન્ડ્રોફોર અથવા તો એન્ડ્રોગાયનોફોર. બરાબર? ક્લિયર થયું આટલું? ઓકે, એન્થોફોર, એન્ડ્રોફોર, ગાયનોફોર અને ગાયનેન્ડ્રો અથવા તો એન્ડ્રોગાયનોફોર. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, બહુ ઇઝી છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ શું આવશે? તો એના પછી છે એક વર્ડ જેને કહેવાય એડવર્ટાઇઝિંગ ફ્લેગ. એડવર્ટાઇઝિંગ ફ્લેગ. તો એ શું છે? તો કે ઉદાહરણ આપી દઉં પહેલાં હું તમને. મુસેન્ડ્રા, મુસેન્ડ્રાના જે પુષ્પ છે, બરાબર, મુસેન્ડ્રાના જે પુષ્પ છે એ પુષ્પ શું કરે છે? તો કે આ પુષ્પ પોતાના વજ્ર ચક્રમાંથી એક વજ્રપત્ર પર્ણ જેવું બનાવે, આઈ મીન મોટું બનાવે, અને
તે ચળકતું પીળા રંગનું, જેથી તે પરાગ વાહકોને આકર્ષિત કરી શકે અને પરાગ નયનની ઘટના થઈ શકે. બરાબર છે. જો મુસેન્ડા નામનું જે ફ્લાવર છે ને, એણે શું કર્યું તો કે એણે પોતે પોતાનું વજ્રપત્ર ધારી લો કે આવી રીતે પુષ્પ છે, આવી રીતે પુષ્પ છે. હવે પુષ્પમાં જે ઓલા વજ્રપત્ર હોય ને, બરાબર, ધારી લો કે આમ વજ્રપત્ર છે, બરાબર, ધારી લો કે આ શું છે, વજ્રપત્ર છે. તો એણે એક વજ્રપત્ર કેવું કર્યું, મોટું કરી નાખ્યું. એણે એક વજ્રપત્ર કેવું કરી નાખ્યું, મોટું કરી નાખ્યું. બરાબર. તો આ એક શું છે, વજ્રપત્ર જ છે, જે એણે કેના જેવું કરી નાખ્યું, પર્ણ સદસ્ય વજ્રપત્ર. પર્ણ સદસ્ય વજ્રપત્ર, પર્ણ જેવું લાગતું વજ્રપત્ર થઈ ગયું. બરાબર છે. તો આને શું કહેવાય, આને કહેવાય એડવર્ટાઇઝિંગ ફ્લેગ. એ એડવર્ટાઇઝમેન્ટ કરે છે, પરાગરજ લે લો, બાય વન ગેટ વન ફ્રી, એવી રીતે એ ઓલા કીટકોને આકર્ષિત કરે. કીટકોને શું કરે, આકર્ષિત કરે. એટલે કીટકો ઉડતા ઉડતા આવે. બરાબર. જો આવી આ મધમાખી, બરાબર. તો કીટકોને શું કરે, આકર્ષિત કરે. ખ્યાલ આવ્યો? જેથી કરીને એ પરાગનયનની ઘટના કરી દે. પોતે કીટકોને આકર્ષિત કરે ને તો કીટકો અહીંયા પુષ્પ ઉપર આવે, પુષ્પ ઉપર આવે એટલે પરાગરજ એના શરીર ઉપર ચોંટી જાય અને એ પછી બીજા પુષ્પમાં પાછા જશે તો પરાગરજ ત્યાં ખેરવીને આવશે, ખરી જાય બાય ચાન્સ. બરાબર. ઇનડાયરેક્ટલી ખરી જ જતી હોય એટલે પરાગનયનની ઘટના થઈ જાય. તો આવું સરસ લોભામણું કહીએ ને કે આકર્ષક રચના છે એ મુસેન્ડા પુષ્પમાં જોવા મળે. મુસેન્ડાના પુષ્પમાં તો એને એડવર્ટાઇઝિંગ ફ્લેગ કહેવાય. એ એડવર્ટાઇઝમેન્ટ કરે છે કે મારી પરાગરજ બહુ જ સારી છે. બરાબર છે. હું સ્કીમે આપું છું બાય વન ગેટ વન ફ્રી, તો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, એવી રીતે. ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે એના પછી શું જોવાનું છે, તો જો આવી બધી વાતો ઉપરથી એવું તારણ કાઢી શકો કે ભાઈ ખરેખર પુષ્પ જે છે એ રૂપાંતરિત પ્રરોહ છે. બરાબર છે. દરેક ચર્ચાઓથી પુરવાર થાય છે કે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. ઓલા ગોયથે કીધું હતું ને કે પુષ્પ છે એ રૂપાંતરિત પ્રરોહ છે, તો સાબિત થઈ ગયું કે હા, પુષ્પ રૂપાંતરિત પ્રરોહ છે. હવે શું આવશે તો કે હવે તમારે બે પ્રકારના વનસ્પતિ જોવાના છે. બરાબર છે. વનસ્પતિ પણ એ પુષ્પ સર્જનને આધારે, પુષ્પ અને ફળના સર્જનને આધારે કયા પ્રકારના વનસ્પતિ હશે તો કે મોનોકાર્પિક, વનસ્પતિ અને પોલીકાર્પિક વનસ્પતિ. મોનોકાર્પિક વનસ્પતિ અને પોલીકાર્પિક વનસ્પતિ. તો મોનોકાર્પિક વનસ્પતિમાં શું થાય તો કે ભાઈ એક જ વખત, એક જ વાર પુષ્પ અને ફળોનું સર્જન દર્શાવતા હોય. જીવનકાળમાં, પોતાનું જીવનકાળ હોય એમાં એ એક જ વખત પુષ્પ અને ફળોનું સર્જન કરે તો એને શું કહેવાય, એને મોનોકાર્પિક કહેવાય. બરાબર. જેમાં એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિનો
સમાવેશ થાય. કોનો સમાવેશ થાય? જેમાં એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિનો સમાવેશ થાય. તો કોને કહેવાય એક વર્ષાયુ? તો કે એક વર્ષાયુ વનસ્પતિ મીન્સ જે વર્ષમાં એક વખત પુષ્પસર્જન કરી દેતું હોય. એક વર્ષે એ પુષ્પસર્જન કરતું હોય. ધારી લો કે એણે શિયાળામાં પુષ્પસર્જન કર્યું તો એ આવતા શિયાળે પુષ્પસર્જન કરશે, એવી રીતે. બરાબર છે? તો એક જ વખત પુષ્પસર્જન દર્શાવે. અને એક જ વખત પુષ્પ બને એ પછી જ ફળ બને, એટલે એક જ વાર ફળ આપવાનું છે વર્ષમાં. દ્વિવર્ષાયુ એટલે 2 વર્ષે પુષ્પસર્જન કરશે. બરાબર? કેટલા વર્ષે? 2 વર્ષે પુષ્પસર્જન કરશે. ઓકે, તો એને કહેવાય દ્વિવર્ષાયુ. હવે એવું પોલિકાર્પિક. પોલિકાર્પિક વનસ્પતિ એટલે કેવા? તો કે પોલિકાર્પિક વનસ્પતિ એટલે વર્ષમાં ઘણી બધી વાર પુષ્પ અને અથવા તો વર્ષમાં ન લખીએ પણ એને લખીએ કે જીવનકાળમાં. બરાબર? જીવનકાળમાં ઘણી બધી વાર પુષ્પ અને ફળ સર્જન દર્શાવતા વનસ્પતિ. જીવનકાળમાં ઘણી બધી વખત પુષ્પ અને ફળ સર્જન દર્શાવતા વનસ્પતિ મીન્સ ઘણી બધી વખત જીવનકાળમાં એ કરતા હોય પુષ્પનું ફળોનું સર્જન, તો એને કહેવાય પોલિકાર્પિક. પોલી એટલે ઘણી બધી વખત, મોનો મીન્સ એક જ વખત કરશે જીવનકાળમાં. એ જીવશે એ દરમિયાન એક જ વખત કરશે. બરાબર છે? તો એને પોલિકાર્પિક કહેવાય. તો એમાં શું કહેવાય? એમાં અપવાદ છે. કોણ છે અપવાદ? તો કે વાંસ અને નીલકુરંજી એટલે કે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. બાર વર્ષે અને એક જ વાર. જો અપવાદ હવે પોલિકાર્પિકમાં સમાવેશિત વનસ્પતિઓ કેવા હોવા જોઈએ? કે ભાઈ વારે વારે પુષ્પસર્જન ફળ સર્જન કર્યા જ રાખે પોતાના જીવનકાળમાં, ઘણી બધી વખત કરે. પણ એમાં અપવાદ રૂપે આપ્યા છે વાંસ અને નીલકુરંજીત. વાંસમાં એક જ વખત જીવનકાળમાં એક જ વખત એ પુષ્પસર્જન કરે અને નીલકુરંજીત છે એ 12 વર્ષે કરે. તો એ વારંવાર તો નથી કરતું ને, 12 વર્ષે કરે છે પુષ્પ અને ફળનું સર્જન. વાંસ છે એ એક જ વખત 50 કે 100 વર્ષે 50 કે 100 વર્ષે એક વખત પુષ્પ સર્જન ફળ સર્જન કરે. તો ખરેખર આમ જોઈએ ને તો વાંસ અને નીલકુરંજીત છે એ કોનું એક્ઝામ્પલ આવે? મોનોકાર્પિકનું આવે કે ભાઈ એક જ વખત કરે છે. પણ એ આપ્યું છે કોની અંદર? પોલિકાર્પિકમાં. કારણ કે આમાં કયા વૃક્ષોનો સમાવેશ થાય? તો કે બહુવર્ષાયુનો. બહુવર્ષાયુ વનસ્પતિનો સમાવેશ. આમાં બહુવર્ષાયુ વનસ્પતિનો સમાવેશ થાય. બરાબર છે? તો વાંસ અને નીલકુરંજીત એનો અપવાદ છે, યાદ રાખજો. મેં આખી એની ડિટેલ નથી લખી કારણ કે વાંસ અને નીલકુરંજીત છે એ તમારે ચેપ્ટર નંબર 1માં ઓલરેડી તમે કરી લીધી છે, મેં તમને કરાવી છે. બરાબર છે? એટલે એ અત્યારે હું અહીંયા આગળ દર્શાવતી નથી. બરાબર છે? તો લઈ લો આનો સ્ક્રીનશોટ. ઓકે, પુષ્પ સર્જન
બરાબર. પુષ્પ સર્જન વિશે 2 વાત કહી દઉં તમને. તો પુષ્પ સર્જનમાં થાય શું બેઝિકલી, તો કે એની અંદર ધારી લો કે કોઈ આવી રીતે પ્રકાંડ છે, તો પ્રકાંડ અક્ષ છે એના દ્વારા શું લેવામાં આવે, તો કે નિર્ણય લેવામાં આવે. એણે નિર્ણય પહેલાં જ લઈ લીધો હોય કે ભાઈ હું પુષ્પ સર્જન કરી નાખીશ. પછી શું આવે એમાં, તો કે એમાં આવે રચનાકીય અને અંતઃસ્ત્રાવીય ફેરફાર આવે. પછી એમાં શું આવે, રચનાકીય અને અંતઃસ્ત્રાવીય ફેરફાર આવે. તો એ કંઈક આવું બને, જો આવું. બરાબર છે. પુષ્પીય ભાગોનું ધીરે ધીરે સર્જન કરવાનું સ્ટાર્ટ કરે. બરાબર છે. પુષ્પ વિન્યાસ સર્જાય, પુષ્પ વિન્યાસ સર્જાય, અહીંયા પુષ્પ ઉગવાનું સ્ટાર્ટ થઈ જાય, અહીંયા પુષ્પ ઉગે. બરાબર. અને પછી ધીરે ધીરે શું થાય, પુષ્પ કળી અવસ્થા માંથી ખુલીને પુષ્પનું સર્જન થાય. પછી શું થાય, પુષ્પનું સર્જન થઈ જાય. બરાબર છે. આ રીતે. બરાબર. આ રીતે પુષ્પનું સર્જન થઈ જાય. તો પહેલાં તો પ્રકાંડ અક્ષ જ હતી, પછી ધીરે ધીરે શું થયું, તો કે એમાં ધીરે ધીરે ફેરફાર થયા, રચનાકીય રચના બદલાતી ગઈ, પુષ્પ સર્જન થઈ ગયું. અંતઃસ્ત્રાવ, તો અંતઃસ્ત્રાવ કયો કામ લાગે, તો કે ફ્લોરિજન. ફ્લોરિજન અંતઃસ્ત્રાવ ચોક્કસ પ્રકાશની હાજરીમાં પર્ણમાંથી પુષ્પીય અક્ષ તરફ વહન પામે અને પુષ્પ સર્જન થાય. બરાબર. જો પહેલાં પ્રકાંડ અક્ષ હતી, પછી રચનાકીય ફેરફાર આવ્યા, અને પુષ્પ સર્જન ક્યારે થાય, તો કે જ્યારે અંતઃસ્ત્રાવ ફ્લોરિજન છે એ પર્ણમાંથી નીકળીને પુષ્પીય અક્ષના ટોચના ભાગે જાય, એટલે ત્યાં આગળ પુષ્પનું સર્જન થઈ જાય. તો આવી રીતે પુષ્પનું સર્જન થતું હોય. બરાબર છે. ક્લિયર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે પુષ્પના લિંગી ભાગો એટલે કે પુકેસર, સ્ત્રીકેસર વિશેની ચર્ચાઓ આપણે સ્ટાર્ટ કરશું. બરાબર છે. તો અહીંયા સુધીનું તમારે ટેક્સ્ટબુકમાંથી રીડ કરવાનું છે. અને હા, ફર્સ્ટ ચેપ્ટરમાં એટલું કંઈ નીટ હતું નહીં, એટલે આપણે ટૂંકમાં ટેક્સ્ટબુક વાઇઝ જ જવાનું છે ફર્સ્ટ ચેપ્ટરમાં. બટ સેકન્ડ ચેપ્ટર આજે સ્ટાર્ટ કર્યું છે, એમાં મેં તમને ટેક્સ્ટબુકની સાથે સાથે નીટ તમને આપવા જ માંડી છું હું. બરાબર. એટલે વચ્ચે જે નીટના પોઈન્ટ્સ આવે એ તમારે ફેરબુકમાં ને લખવાના છે. બરાબર. ઓલ્સો ફર્સ્ટ ચેપ્ટરમાં ભલે એટલું નીટ નહોતું, પણ એ તમારે ફેરબુકમાં તો લખવાનું જ છે પોઈન્ટ વાઇઝ. બરાબર છે. તો આટલું કામ તમારે કરવાનું છે. ઓકે. તો મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન ટેક કેર, ગુડ બાય, અને સ્ક્રીનશોટ લઈ લેજો આનો. બરાબર છે.